મારું નામ કલ્પેશ દિલસુખભાઈ અગ્રાવત છે. આ જલારામ સેવાકીય ટ્રસ્ટ, જલારામ બાપા સેવાકીય ટ્રસ્ટ દ્વારા અહીંયા કણે આયોજન કરવામાં આવેલું હોય રક્તદાન કેમ્પનું, જ્યાં અમે બ્લડ આપીએ અને અમને ધન્ય ભાગ માનીએ છીએ કે આ જલારામ બાપા સેવાકીય ટ્રસ્ટ દ્વારા આવું આયોજન કરવામાં, સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. અને બધા લોકોને અમે આશા રાખીએ કે જેટલા પણ બની શકે એટલા બધા અહીંયા આવી અને બ્લડ ડોનેટ કરે અને સેવામાં સહભાગી બને. કેટલામી વાર તમે આપ્યું છે આ બ્લડ? બ્લડ તો મેં ઘણી વખત આપ્યું છે અને આવા જ્યાં કેમ્પ થતા હોય બ્લડ ડોનેટના, ત્યાં સેવા આપીએ અને આપણે કંઈ નહીં તો કંઈ નહીં થોડુંક કંઈક કોક માટે કરીએ એવી આમ અંદરથી સરસ લાગણી ઉત્પન્ન થાય છે. મારું નામ અલ્પેશસિંહ જનવાર છે, રાજપૂત સાહેબ. ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો એડવોકેટ છું. તેમજ આજરોજ અહીંયા શ્રી જલારામ બાપા સેવાકીય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તેમના મુખ્ય સંચાલિકા માહી મેડમ અગ્રવત છે, તેમજ મારી સાથે અજયભાઈ અગ્રવત પણ છે અને તેમના માતુશ્રી શ્રી ભારતીબેન કિશોરભાઈ અગ્રવતના સન્માનાર્થે આ બ્લડ બેંકનું જે સૌરાષ્ટ્ર બ્લડ બેંક છે એના દ્વારા સહકારથી આજે અહીંયા રક્તદાનનો એક મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં શ્રી જલારામ બાપા સેવાકીય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમાંનું એક આ સારું કાર્ય છે અને આ કાર્યની અંદર જે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, તેમજ અત્યાર સુધીમાં 30-35 જેટલી અંદાજિત રક્તદાન કરી દેવામાં આવ્યું છે અને આખા દિવસમાં અંદાજિત 100 થી 150 બોટલનું રક્તદાન થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને આ રક્ત વિના મૂલ્યે જે લોકો આજે દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેવા ગરીબ લોકો, નિરાધાર લોકોને એક સહકાર આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું છે. અને આ આયોજનમાં માહી મેડમ જે આના જલારામ સેવાકીય ટ્રસ્ટના મુખ્ય સંચાલિકા છે, એમનું ખૂબ જ મહેનત કરી છે. સાથે પાર્થભાઈ પટેલ એમને પણ ખૂબ જ મહેનત કરી છે. હિમેશભાઈ છે એમને ખૂબ મહેનત કરી છે. અજયભાઈ અગ્રાવત એમને પોતે આર્થિક સહકાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ આપેલો છે. તેમજ સૌરાષ્ટ્ર બ્લડ બેંકે પણ આમાં સરસ ભૂમિકા ભજાવી છે આ લોકોને સાથે રાખવા માટે. તેમજ થેલેસિયાના એક ડૉક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, જે બાળકોના જરૂર પડે તો રક્ત માટે સહાય મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જેટલા લોકો રક્તદાન આપી રહ્યા છે એમને નાસ્તાની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ દરેકને એક ગિફ્ટ આપવામાં આવી રહી છે. એમના સહકાર બદલ, આભાર બદલ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. અને આવી જ રીતે શ્રી જલારામ બાપા સેવાકીય ટ્રસ્ટ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તે આવી જ રીતે સરસ સારી પ્રવૃત્તિઓ કરતી રહે અને આગળ વધતા રહે તેવી એક મારી અભ્યર્થના છે, પ્રાર્થના છે. આપ સૌનો પ્રેસ મીડિયાનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આવી સારી પ્રવૃત્તિઓને તમે આગળ લાવી રહ્યા છો. હું અલ્પેશસિંહ જનવાર, એડવોકેટ, હાઈકોર્ટ ઓફ ગુજરાત અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, આપ સૌનો પણ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય જલારામ બાપા, જય માતાજી, જય સર્વ દેવી દેવતા. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો અને સારી પ્રવૃત્તિઓ કરો એવી એક વિનંતી સાથે. થેન્ક યુ.